પ્રકરણ 14 સદા સુહાગિની. ઈસવીસન 1885ના ઉનાળામાં શ્રી રામકૃષ્ણને ગળાની વેદના શરૂ થઈ. ડોક્ટરોએ અસાધ્ય કેન્સરનું નિદાન કર્યું. સતત સંભાળ અને સારવાર માટે એમને શ્યામપુકુરમાં અને પછી હવાફેર માટે કાશીપુરના ઉદ્યાન ભવનમાં રાખવામાં આવ્યા. માતાજી અહીં શ્રી રામકૃષ્ણ માટે અને એમની સેવામાં રહેતા શિષ્યો માટે રસોઈ કરતા. નરેન્દ્ર એટલે કે ભાવિ સ્વામી વિવેકાનંદ અને બીજા કેટલાક શિષ્યો દિવસ ને રાત ગુરુદેવની સેવામાં રહેતા. પરંતુ શ્રી રામકૃષ્ણે જાણે કે અંતર્ધાન થવાનો નિર્ણય કરી લીધો હતો. કાશીપુરમાં જ એક દિવસ શ્રી રામકૃષ્ણ માટે ભોજન લઈને શ્રીમાં આવ્યા. જુએ છે તો શ્રી રામકૃષ્ણ આંખો બંધ કરી પડ્યા છે. શ્રી માએ કહ્યું, હવે જમી લો, ઉઠો. શ્રી રામકૃષ્ણ જાણે કે કોઈક દૂર દૂરના દેશમાંથી આવીને ભાવની તંદ્રામાં શારદા દેવીની સામે તાકી રહ્યા. એ જોઈને શ્રી માએ પૂછ્યું, તમે કેમ આજે ઉદાસ દેખાવ છો? તમારા મનમાં જે કંઈ હોય તે મને કહો ને. શ્રી રામકૃષ્ણ કહેવા લાગ્યા, તમારે કંઈ કરવાનું જ નથી, બસ બધું મારે જ કરવાનું છે. જુઓ, જગતના લોકો જાણે કે અંધકારમાં કીડાની પેઠે ખદબદ કરી રહ્યા છે, તેમને સંભાળો. શ્રીમાં બોલ્યા, પણ હું એક સામાન્ય સ્ત્રી છું, મારાથી શું થઈ શકે? તરત શ્રી રામકૃષ્ણએ કહ્યું, ના ના, તમારે કેટલું કરવું પડશે. પોતાને બતાવીને, આણે તે વળી શું કર્યું છે? તમારે એથી ઘણું વધારે કરવું પડશે. શ્રીમાં બોલ્યા, એ જ્યારે થવાનું હશે ત્યારે થઈ રહેશે, તમે હવે જમી લો. ઈસવીસન 1886નો શ્રાવણ મહિનો લગભગ પૂરો થવા આવ્યો. શ્રી રામકૃષ્ણે નરેન્દ્રનાથમાં શક્તિ સંચાર કરીને ભાવિ કાર્યની સૂચનાઓ આપી દીધી. છેલ્લે દિવસે શ્રી શારદા દેવીને કહ્યું, હવે જુઓ, બ્રહ્મભાવનું ઉદ્દીપન થાય છે, જાણે કે હું ક્યાંય જઈ રહ્યો છું, પાણીની અંદર અંદર થઈને ખૂબ ખૂબ દૂર. શ્રી શારદા દેવી રડવા લાગ્યા. શ્રી રામકૃષ્ણ બોલ્યા, તમને ચિંતા શી? આ નરેન્દ્ર વગેરે જેવી મારી સંભાળ રાખી છે તેવી જ તમારી પણ રાખશે. એ જ રાત્રે શ્રાવણ વદ અમાસની મહાનિશા એટલે કે ઈસવીસન 1886ના ઓગસ્ટની 16મી તારીખની મધરાતે શ્રી રામકૃષ્ણે મહાસમાધિમાં પ્રવેશ કર્યો. કાશીપુરના સ્મશાનમાં તેમના દેહને અગ્નિદાહ આપીને ચિતા ઠાર્યા પછી લઈ લીધેલી ભસ્મ તથા અસ્થિ એક તામ્ર પાત્રમાં ભરીને તેમને શ્રી રામકૃષ્ણની પથારીમાં મૂકવામાં આવ્યા. સંધ્યા સમયે શ્રી શારદા દેવી અલંકારો કાઢવા લાગ્યા. છેવટે જ્યાં સોનાના કંકણ કાઢવા જાય છે ત્યાં શ્રી રામકૃષ્ણે પ્રગટ થઈને શ્રી માનો હાથ પકડીને કહ્યું, શું હું મરી ગયો છું? તે તમે સૌભાગ્યવતીના ચિહ્નો હાથમાંથી કાઢી નાખો છો? હું તો એક ઓરડામાંથી હવે બીજા ઓરડામાં ગયો છું, બસ એટલું જ. ત્યાર પછી શ્રી શારદા દેવીએ એ કંકણ કોઈ દિવસ કાઢ્યા નહીં. ત્યારથી શ્રી મા એ બે કડા અને બારીક લાલ કિનારની સફેદ સાડી હંમેશા પહેરતા.